મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજકોટના નીલ સિટી ગરબામાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવો તાલ સર્જાયો। બિન હિન્દુને ગરબામાં એન્ટ્રીને લઈને વીએચપી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બબાલ થઈ। નીલ સિટી ગરબામાં બિન હિન્દુને વિના રોકટોક એન્ટ્રી અપાતા માથાકૂટ થઈ। વિશ્વ હિન્દુ પરિષદે રોકવાનો પ્રયાસ કરતા ઇન્દ્રનીલ રાજગુરુ વિફર્યા હતા। વીએચપી કાર્યકર્તાઓને અપશબ્દો કહી પોતાની પાસે 150 બિન હિન્દુ હોવાની ધમકી આપી। મારી પાસે 150 વિધર્મી છે, તમે તેનો સામનો કરી શકશો એ સવાલ કર્યો। એક હિન્દુ થઈને ઇન્દ્રનીલ રૂપિયા માટે બિન હિન્દુને ઘૂસવા દેતા હોવાનો આરોપ લાગ્યો છે। નીલ સિટી ગરબામાં વિવાદનો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપ્યો છે। નીલ સિટી ગરબાનો આયોજક ઇન્દ્રનીલ રાજગુરુનો દીકરો છે અને આ જ મુદ્દે સંવાદદાતા શનિ ફોનલાઈન પર છે। શનિ, રાજકોટના નીલ સિટી ગરબામાં અત્યારે જે વિવાદ સામે આવ્યો છે, અત્યારે તેને લઈને શું જાણકારી? તો વૈભવી જેટના વાત કરવામાં આવે, રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રે દાંડિયામાં બબાલચીત થઈ હતી। રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે માથાકૂટ થઈ હતી। સૌથી મહત્વનો મુદ્દો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુનો દીકરો છે તે નવરાત્રીનું આયોજન છે તે કરતો હોય છે, તેમનો ભાણો પણ આમાં નવરાત્રીનું આયોજન કરે છે। રાજકોટના સૌથી મોટા નીલ સિટી દાંડિયામાં આયોજન કરવામાં આવે છે, ત્યારે ત્યાં કેટલાક વિધર્મી હોવાની વાત છે તે મળતા હિન્દુ સેના ત્યાં ગઈ હતી। વિશ્વ હિન્દુ પરિષદના લોકો ત્યાં ગયા હતા અને તેઓ જયારે ત્યાં પહોંચે છે ત્યારે ઇન્દ્રનીલ અને તેના બંને વચ્ચે માથાકૂટ થાય છે। આ માથાકૂટમાં દરમિયાન તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે તેઓ કહે છે કે મારી પાસે 150 થી વધુ વિધર્મી છે, જો તમે એનો સામનો કરી શકશો। કે આ ચેલેન્જની જે વાત કરતા જ કે હિન્દુ સમાજના લોકો છે તે ભડકી ઉઠ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના તમામ સભ્યો પણ ભડકી ઉઠ્યા હતા। તમામ લોકોએ ત્યાં જય જય શ્રી રામના નારા બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો અને આજે પણ આ વિરોધ છે તે ક્યાંક ભડકે પડી શકે તેવું અત્યારે લાગી રહ્યું છે। જી વૈભવ। બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે।